रॉफेल बीबीए बीसीए कॉलेज का नाम रोशन करने वाले विद्यार्थियों को प्रोत्साहन पुरस्कार देकर सम्मानित किया गया। वापी में जीआईडीसी छरवा रोड स्थित रॉफेल बीबीए बीसीए कॉलेज में त्यूस्का 2024 पुरस्कार वितरण कार्यक्रम आयोजित किया गया। नामदा स्थित श्री पद्मभूषण रज्जू श्रॉफ ऑडिटोरियम हॉल में आयोजित इस कार्यक्रम में वलसाड जिला कलेक्टर सहित कॉलेज के ट्रस्टी उपस्थित थे, जिन्होंने कॉलेज का नाम रोशन करने वाले विद्यार्थियों को ट्रॉफी सहित पुरस्कार देकर प्रोत्साहित किया। It created pious environment. આપ સૌના સ્વાગત માટે હું હંમેશા તમારામાં ભાળીએ છું। તમારી પ્રેરણારૂપી કહેલી વાતોથી હતાશ વિદ્યાર્થીઓમાં નવા ઉભરાતા સાહસ Institution. I have lost count of the number of times he has inspired us. He is none other than our honorable principal. Acharya PRIP Dr. Kalyan Banerjee sir, heads of Dr. Institution, Dr. Arindam Paul sir, invited guests, my dedication. But I proudly say that our second year student, right now she is in final year BBA and શ્રી રજુ શ્રોફ રફેલ યુનિવર્સિટીના મીડિયા એટલે બીબીએ બીસીએના જે પ્રોગ્રામ અંદર ચાલી રહ્યો છે એની અંદર છોકરાઓ જે આખા વર્ષ દરમિયાન જે એક્ટિવિટી કરે છે સ્પોર્ટ્સની, એજ્યુકેશનની, કલ્ચરલની, તો એ લોકો જે એક્સેલ કરેલું હોય એ લોકોની ફિલ્ડની અંદર ઘણા યુનિવર્સિટી લેવલ પર, ઘણા નેશનલ યુનિવર્સિટી લેવલ પર બી પાર્ટિસિપેટ કરેલું છે અને એ લોકોને આજે અહીંયા અમે લોકો પ્રોત્સાહન રૂપે ઇનામ વિતરણ કર્યું છે. અને રોફેલ ટ્રસ્ટ એક એવી છે જે દરેક વિદ્યાર્થીને એને પોતપોતાની ફિલ્ડની અંદર જેની અંદર લોકોને રુચિ હોય એની અંદર એ કેમ આગળ વધે તેના રૂપે અમે લોકોને પ્રોત્સાહન આપીએ છીએ અને અમારા પ્રિન્સિપલ બી એ વિષયમાં ધ્યાન આપી રહ્યા છે અને એના માટે જે અમારે પ્રોત્સાહન આપવું પડે ફેસિલિટીઝ ક્રિએટ કરવી પડે તે અમે લોકો લોકોને કરી દઈએ. આજે રોફેલ જીઆઈડીસી રોફેલ બીબીએ અને બીસીએ કોલેજનું વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ અમે યોજ્યો હતો, જેની અંદર મુખ્ય અતિથિ તરીકે આપણે વલસાડ ડિસ્ટ્રિક્ટના કલેક્ટર શ્રી દિનેશભાઈ દવે હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને મોટિવેટ કર્યા હતા. બેઝિકલી આ પ્રોગ્રામ જે છે તે અમે નામ આપ્યું છે પ્રોત્સાહન એટલે જે વિદ્યાર્થીઓ આખા વર્ષમાં અલગ અલગ ક્ષેત્રમાં જેમ કે એકેડેમિક છે, સ્પોર્ટ્સ છે, કલ્ચરલ છે, આ બધી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હોય અને કોલેજને આગળ લઈ ગયા હોય જેમ કે સ્ટેટ લેવલ પર છે, નેશનલ લેવલ પર છે, એ વિદ્યાર્થીઓનું આજે અમે સન્માન કર્યું હતું. તો ખાસ વાત કરીએ તો અમારે ત્યાં જે સ્ટેટ લેવલ પર ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેને સ્પોર્ટ્સની અંદર પણ સારું એવું કામ કર્યું છે અને કલ્ચરની અંદર પણ વિજેતા થયા છે. અને કાર્યક્રમ ખાસ એટલા માટે અગત્યનો છે કે વિદ્યાર્થીઓની અંદર એક મોટિવેશન થાય. જે વિદ્યાર્થીઓને પ્રાઇઝ મળ્યા છે ડેફિનેટલી એ તો ખુશ થશે જ, પણ જેમને નથી મળ્યા એ ફરીથી પ્રયત્ન કરશે એ પ્રાઇઝ મેળવવા માટે. બીબીએ બીસીએની જો ઇન્ટેક આપણે જોવા જઈએ તો અરાઉન્ડ 1700 વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અત્યારે કોર્સની અંદર, જેની અંદર વિદ્યાર્થીઓને એકેડેમિક્સની અંદર અમારું જે રિઝલ્ટ છે કે ફાઇનલ યર અને બીબીએ અને બીસીએનું 90% રિઝલ્ટ આવ્યું છે અને અમારા વિદ્યાર્થીઓએ 8 થી 9 સીજીપીએ જેવું સ્કોર કરેલું છે ફાઇનલ યરની અંદર. આ ઉપરાંત અમારા એક વિનર છે જે સ્ટેટ લેવલ પર ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલના હાથે વિનર થયા છે, મયંક ભટ્ટ છે, જેમને ગુજરાત રાજ્ય સરકાર તરફથી ઇનામ મળવામાં આવ્યું છે. આ ઉપરાંત ઇન્ટર યુનિવર્સિટી લેવલ પર કે જ્યાં આગળ વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરતા હોય સ્ટેટ લેવલ પર અને નેશનલ લેવલ પર, ત્યાં આગળ અમારા 3 વિદ્યાર્થીઓએ મેડલ મળ્યા છે.